પારડીના પલસાણા કોસ્ટલ હાઈવે પર કારના નીચે ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો દમણનો બુટલેગર ઝડપાયો। પારડીના પલસાણા કોસ્ટલ હાઈવે પર એક્સયુવી કારમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જતા બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો। પલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે 2 માઇલ તરફથી આવતા વાહનો ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન કાર નંબર JJ15CD1187 આવતા રોકી હતી, જેમાં પ્રથમ જોતા કાર ખાલી હોવાનું જણાવ્યું હતું। પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પૂછપરછ કરતા કારના નીચે બોડીના ભાગે ચોરખાનું બનાવેલ, જેમાં દારૂનો જથ્થો ભરેલ હોવાનું માલુમ પડતા જેક વડે કારને ઉચકી દારૂની બોટલ નંગ 214 જેની કિંમત ₹90,720નો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે કાર ચાલક હિરેન સુમનભાઈ પટેલ રહેવાસી મોટી વાકડ દમણને કાર દારૂનો જથ્થો મોબાઈલ સહિત કુલ ₹6 લાખનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે દારૂનો જથ્થો ભરાવનાર તેજસ પટેલ રહેવાસી મોટી દમણ અને મંગાવનાર નવસારીનો ગોપાલભાઈ બંનેના પૂરા નામઠામની ખબર નથી ને વોન્ટેડ બતાવ્યા હતા। પારડી પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।